ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો હું પણ મજામાં છું. અને આજનો સુવિચાર કે ખોટા માણસ કરતાં એકલું રહેવું સારું, શાંતિમાં સુખ છે. બધાને મોકો આપો, પણ વારી ઘડીએ જે આપણો વિશ્વાસ તોડે એને ક્યારેય મોકો ના આપતા. જો અત્યારે તો એવું સરસ મજાનું વાતાવરણ છે. વરસાદ સવારમાં એક ઝાપટું આવ્યું અને અત્યારે અંધારો છે પણ આવતો જ નથી. તો હું જો આ ઓસાડ ઉંદેડાઈ તોડી નાખ્યો ને કાલે, તો એને આમ થાય ઓછાડ બહુ મોટો છે, ડબલ બેડનો છે ને, તો અહીંથી આટલો કાપી નાખું અને પછી આ સીવી નાખીશ. એટલો કાપી નાખે ઓસાડે નાનો થઈ જાય અને ઉંદરડાય તોડેલો ભાગે નીકળી જાય. અત્યારે આ લઈને બેઠીશું. કામ બધું થઈ ગયું છે. છોકરાએ વીએ ગયા નિશાળ અને અમારા સાહેબે કામે વીએ ગયા છે. ઘરે એકલી છું, કામે બધું થઈ ગયું છે. જો વરસાદ આવી રીતે છે, એમને અંધારેલું. સવારમાં ઝાપટું આવીને ખાલી જેવું તેવું ઝાપટું જ આવ્યું તો વયો ગયો. ગેસ ટાંકીને રસ્તો હોય ને રસ પોતે રાંધતા હોય ને એટલે બધું ઉડે. ગેસ ઉપર કંઈ રાંધતા જ નથી એટલે કંઈ બગડ્યો જ નથી. આ બધું ઉડ્યું હોય ને પણ છે બટેકા બાફા, એમાં ડુંગળી નાખી. આપણે કેમ ઓલા ભજીયાના ગોટા બનાવી, ગોટા જેવો આ મસાલો તૈયાર કરવાનો. બટેકા, ડુંગળી, પછી આ આપણે સવાણું રે ને એ અતકેસરું ખાંડું, સવાણું અતકેસરું ખાંડું. પછી આમાં લીંબુ નાખવાનું છે, લીંબુ, કોથમીર, એવો મસાલો તૈયાર કરવાનો. ચટણી, મરચાં ને એવું બધું નાખી અને આ રવો છે આને છાશમાં અડધી કલાક અગાઉ પલાળી દીધો. છાશમાં, દહીંમાં પલાળાને છાશમાં, આપણે અહીં કે દહીં મેળવું નહીં ને એટલે મેં આ છાશમાં પલાળ્યો છે. મીઠું નાખ્યું આમાં અને હજી આમાં થોડીક છાશ નાખીને હજી ઓગાળવાનો. અને પછી છેલ્લે જ્યારે આપણે બનાવીને ત્યારે આમાં ખારો નાખી દેવાનો. જો આપણે તેલ ગરમ કર્યું, એમાં રાઈ નાખી દેવાની. ગરમ ગરમ ચામાં નાખી દેવાના. બધું આપણે મસાલો તૈયાર કર્યો ને એમાં આનો મસાલો ભેગો કરી દેવાનો. જો આપણે આ રવો છે ને, રવો એ રવાનું આપણે આ બેટર બનાવ્યું છે. છાશ નાખી, છાશ નાખીને અડધી કલાક લગી પલાળી રાખ્યું હતું. અને પછી એમાં પછી જો આપણે મસાલો બનાવ્યો, બટેકા બાફીને બટેકાનો ચૂંદો કર્યો. આપણે જો ઓલા ગોટાનો મસાલો બનાવીને એ રીતના. પછી એમાં ચવાણું અતકેસરું નાખ્યું, ડુંગળી નાખી અને મરચાં તમારા છોકરા ખાતા નથી, વીણી વીણીને કાઢ નાખીને મરચાં ને એવું નાખી. પણ એ નથી નાખ્યા મરચાં, એની જગ્યાએ આપણે લાલ મરચું નાખ્યું છે.
અને જે એમાં મસાલો હોય એ બધું આપણે મીઠું ને ચટણી ને હળદર ને એવું બધું નાખ્યું છે. અને આમાં પછી અડધી કલાક પલાળ્યા પછી આમાં આપણે જો આ સોડા નાખ્યો છે, આ ખારો આ નાખી અને પાછી છાશ નાખી અને જો આવી રીતે આવું ઘાટું રગડું બનાવ્યું છે. હવે આ વાટકી રહી ને એમાં જો આટલું પેલા આટલું બધું ભરવાનું. હવે આને આમ હાથેથી લઈ આવી રીતે આમ ટીકડી બનાવવાની એના માપની. પછી જો આવી રીતે આમ મૂકી દીધી અને પાછું આમાં થોડુંક રગડું નાખવાનું. જો આવી રીતે જાજુ થઈ ગયું. જો આવી રીતે આ બનાવ્યું. હવે આને આ ઢોકળિયામાં બાફવા મૂકી દેવાની. જો ગરમ થઈ ગયું બહુ. આવી રીતે આ બધી વાટકીઓ આમ ભરી અને ઢોકળિયામાં બાફવા મૂકી દેવાની. હું આ બધી ભરી અને એમાં બાફવા મૂકી દઉં. બેન તો પંખો આગળ લઈ જમવાનું બની ગયું ને? આ કોણ હવા ખાવીશ? હે હે તમે રમત રાવા આલામ સાઈડમાં એટલે છોકરા રમત રાવા તમારા છોકરાના રમત રાવા. આયા ફર ફરે એટલે જોરથી આમ અવાજ કેવો આવે છે એનો? અવાજ ન આવે. એ ઓલું પેલા હતું ને ઓલા 6 પાંખડા વાળું એનો અવાજ બહુ આવતો હતો. હવે આમાં નહીં આવે. આમાં નહીં આવે. આયા પંખો ફિટ કર્યો રસોડામાં કરતા હોય તો આ તો છોકરાને રમત રાવા હે. આમાં શેડા દઈ દો. હે તમને કહું આમાં શેડા દઈ દો તો પછી રસોડાની પંખી ન થઈ જાય? એમાં ન થાય. એમાં મોટર જોઈએ, પછી પાંખડા છે, પછી એની સાફ્ટિંગ આવે, આખું બધું એનું કેટલું આ પંખામાં આવે ને એટલું એમાં આવે. આ તો પણ એવી રીતે કરી નાખાય થઈ જાય. પાંખડામાં 2 છેડા દઈ દીધે થઈ જાય. પાંખડામાં નથી કહેતી મોટર લઈ પણ આપણે ઓલી કુલરની મોટર ન હાલે? ગઈ કુલરની મોટર એવી ન હાલે. હલન કુલરની મોટર તે આપણે પડી હતી કુલરની મોટર ઈ બગડી ગઈ હતી એટલે તો અમે નવી નાખી. કુલરની મોટર હાલે એનાથી પંખો થઈ જાય અંદર રસોડામાં પંખી. એ આવડો મોટો પંખો વારી ઘડી અહીંયા વજન વાળો ઉપાડવો હોય નહીં, મેકવો હોય નહીં, ડાયરેક્ટ પંખી ચાલુ થઈ જાય. આયા કાણે રાખ્યો છે ને પંખો. એ પવન આવે તો ફરે. ઓલી પવન ચક્કી જેમ કેટલો પવન છે ખબર પડી જાય. થોડીક આટલી જ ચટણી નાખી કેમ કે આમ તૈયાર ચટણી પેકેટ આવે એમાં બધું હોય જ, પણ આ તો ઉપરથી આપણે આ નાખ્યું ને બધું ટોસ નહીં એટલે થોડુંક નાખ્યું છે. થોડીક આમ સ્વાદમાં સારી લાગે. ઓલી તૈયાર ચટણી કરતા સારી લાગે સ્વાદમાં. અને આને હવે આપણે ચાના ઉફાણા આવે ને એ રીતે આપણે કરી નાખશું. આ તો સાના ઉફાણો પડ્યો. એમાં જોઈને ચાના ઉફાણા જેમ થોડું કટ થવા દેવાનું એટલે થઈ જાય. હવે કેમ ચાના 2-3 ઉફાણા આવવા દેવી, માના ઉફાણા આવવા દેવું, ઘટ થઈ જાય થોડું જાડું એટલે ઉતાર લેવાય. બેન થઈ ગયું. તમે આ બાજુ કરો એટલે બંધ જ થાય. કઈક બનાવીને ત્યારે વાસણ બહુ થાય. બનાવવામાં વાર લાગે અને ખાવામાં જ વાર ન લાગે. ઘડીકમાં ખાઈ લે, પણ આમ જો વાસણ કેટલા બધા થાય. અડધા ધોઈ નાખો નગર તો પછી કેટલાય થાય છે. જો આપણે આ બની ગયું છે, જો આવી રીતે ફૂલી જાય એ હવે બની ગયું છે.
અને હજી થોડોક મસાલો વધ્યો છે. તો આમાં પહેલાં ઓલામાં કર્યું ને એ રીતે આ રબડું રહ્યું આમાં થોડુંક નાખવાનું, પછી આ વેચમાં મસાલો નાખવાનો, પાછું આ નાખવાનું અને આને આપણે બાફવા મૂકી દેવી પાછું ભરીને, અને ઓલું આપણે થઈ ગયું છે. જો પહેલાં થોડુંક બસ હવે થઈ ગયું માનું. જો આને છે ને આવી રીતે આમ રોટલા જેમ બનાવ્યું, આવી રીતે આ રહ્યું એની માથે નાખીને પાછું રબડું થોડુંક નાખીને આને બાફવા મૂકી દઈશું. થઈ ગયું. જો આપણે આ વાટકી ઠરી ગઈ, ઠરવા મૂક્યું હતું, ઠરી ગયું. પછી જો આમાં તેલ લગાવ્યું હતું ને એટલે સરખી તો નીકળી જાય. જો આ છરીએ નાખ્યું, જો આ નીકળી ગયું. આવી રીતે બધા નીકળી જાય. આપણે આ થોડુંક વધ્યું હતું ને લોટ, આ મસાલો જેને આપણે ભજીયાના ગોટા હોય ને ત્યાં ગોટા બનાવી નાખ્યા. પછી આવી રીતે આ થોડોક રવો, થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ અને થોડોક ચોખાનો લોટ, બધું આવી રીતે બેટર તૈયાર કર્યું. આમાં લીંબુ થોડુંક નાખ્યું, લીંબુનો રસ નાખ્યો અને આપણે છાશ નથી નાખી આમાં, અને આપણે ખાવાનો સોડા નાખ્યો અને મીઠું ને બધું નાખીને બેટર બનાવ્યું. હવે આમાંથી આપણે બાફવાના છે. આપણે કોઈ ભજીયા તમે બાફીને બનાવ્યા, થોડીક અમે ભજીયા બાફી હોતે, આ ભજીયા બાફીને બનાવવા અમે બાફી હોતે ને ક્યારેક આ બાફીને જોઈ કેવું લાગે. અરે ને એના વચ્ચેથી આમ કટ કરી નાખવાનું. તો આવી રીતે થાય, કેમ કે આખું લઈને કોઈને ખાતા ફાવે ને એટલે આવી રીતે આમ કટ કરી નાખવાનું. ચોખ્ખું કરી નાખ્યું ઘડીકમાં બધું. મને ન ગમે રાંધતી રહું, ચોખ્ખું હોય તો જ મજા, બધું પડ્યું હોય મજા ન આવે. આને અમારે છે ને સોચી બહુ ગોબરું ન ગમે ખાય. હમણાં અહીંયા કેટલો રમાડો હતો, બધું અહીંયા ક્લિયર કરીને કમ્પ્લીટ કરીને મૂકી દીધું. આ બધું એકદમ ચોખ્ખું કરી નાખ્યું. પાટલી હોય છે, વેલણ હોય છે, ગલાસ હોય છે, પછી એ હારે જાજુ કામ થાય, ઓલું બધું ચોખ્ખું થઈ જાય ને હારું. હાલો જમવા. કેવું બેનું? મસ્ત. સેવ ટમેટાનું શાક કેમ ગયું? સાહેબને પછી શાક રોટલા તો જોઈ જ ગમે એવું હોય તોય. એક બાજીનો રોટલો, સેવ ટમેટાનું શાક અને આ બનાવ્યા છે ઈદડા. આનું નામ ઈદડા છે. સારા ફેમિલી, તો આજનો બ્લોગ આયાત પૂરો કરજો. હવે નવી મોજ મસ્તી સાથે મળીશું. બાય બાય.